ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 9 ચાલી રહ્યું છે અને પ્રકરણ 9 ની છેલ્લી મેથડ સુરેખ વિકલ સમીકરણ. ગયા લેક્ચરમાં આપણે મેથડ વિશે વાત કરી હતી. સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ કેવું હશે એ પણ વાત આપણે કરી ચૂક્યા. dy dx py બરાબર q. તેમાં p અને q એ અચળ વિધેય હશે અથવા તો x ના પદના વિધેય હશે. dy dx નો સહગુણક હંમેશા 1 હોવો જોઈએ અને એનું અન્ય સ્વરૂપ આપણે એક લખ્યું હતું dx dy પ્લસ p1 x બરાબર q1 બરાબર છે. આ એનું અન્ય સ્વરૂપ હતું. એમાં p1 અને q1 એ y ની ટર્મના ફંક્શન હોય અથવા તો અચળ પદ હોય. બરાબર છે. આ વાત કરી હતી ઉકેલવાનું કેવી રીતે. તો તમને કોઈ પણ વિકલ સમીકરણ આપે તો પહેલામાં પહેલું એને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી દેવાનું. ત્યારબાદ p અને q ની કિંમત શું મળે છે એ લખવું અથવા તો p1 અને q1 ની કિંમત શું મળે છે એ લખવાનું. ત્યારબાદ બહુ જ મહત્વનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક અવયવ આપણે શોધવાનું છે. if e raised to integration p dy dx અથવા તો e raised to integration p1 dy ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધી દેવાનું. બરાબર છે. બહુ જ સરળ રીતે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળે છે અને યાદ રાખો e raised to integration p dx લખો કે e raised to integration p dy લખો તો સંકલન કરો ત્યારે સ્વેર અચળ લખવાની કોઈ જરૂર નથી. સ્વેર અચળ લખવાનો નથી, ખાસ યાદ રાખજો. બરાબર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળે ત્યારબાદ ડાયરેક્ટ આપણે ઉકેલ પર જવાનું અને ઉકેલ શું આવે છે તો કે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. માત્ર એક જ પદનું સંકલન કરવાનું રહેશે. ઓકે, ચાલો હવે એને રિલેટેડ કેટલાક દાખલાઓ આપણે જોવાના છે આ લેક્ચરમાં, તો શરૂ કરી લઈએ. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 19 થી શરૂઆત કરીએ. વિકલ સમીકરણ આપ્યું છે dy dx x બરાબર cos x નો વ્યાપક ઉકેલ આપણે શોધવાનો છે. ચાલો જોઈએ કેવી રીતે. તો અહીં dy dx x is equal to cos x કદાચ જોઈને ખ્યાલ આવી જાય. dy dx plus px બરાબર q બરાબર છે. તો અહીંયા dy dx માઈનસ શું આપેલા છે x બરાબર છે. સોરી અહીંયા આગળ માઈનસ y છે, રકમમાં થોડીક ભૂલ છે. અહીંયા આગળ છે y. તો dy dx y બરાબર qx છે. તો ધ્યાન રાખો અહીંયા આગળ સમીકરણનું સ્વરૂપ કોના જેવું થયું તો dy dx py બરાબર બરાબર છે. તો p તરીકે અહીંયા આગળ મળશે -1 x નો સહગુણક નિશાની સહિત અને q તરીકે અહીંયા આગળ આપણને મળશે cos x. તો ચાલો આને કમ્પેર કરીએ કોની સાથે ને dy dx py. અહીંયા ફરી પાછું એક ભૂલ થાય છે. py બરાબર q સાથે સરખાવતા તો p બરાબર શું મળશે -1 q બરાબર જોઈ લો શું મળ્યા cos x. p અને q મળી ગયા. બે પદ આપણે એના ઉકેલ શોધવા માટે કેટલાક પદ લખ્યા હતા. 4 વસ્તુ લખી હતી. પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું. બે પગથિયા તો પતી ગયા. કમ્પેર કરી અને p અને q શોધી દીધા. હવે વાત આવી if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો ચાલો હવે સંકલ્યકારક અવયવ શું કહીએ છે ને if e raised to integration p dx. તો
હવે p તરીકે આપણી જોડે છે -1 તો ઇન્ટિગ્રેશન -1 dx. હવે જાણો છો -1 માઈનસ તો બહાર આવી ગયા, 1 નું સંકલન શું થાય x, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળ્યો -x. જોતા રહેજો, બહુ જ સહેલું આવી ગયું. જો 3 પગથિયા પતી ગયા, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ મળી ગયું. હવે વાત કોની આવી? ઉકેલ. તો therefore ઉકેલ, તો ઉકેલ કયો છે? y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx વત્તા c. ચાલો કિંમત મૂકી દઈએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેઝ ટુ -x છે. બાળકો શું છે? e રેઝ ટુ -x. ધ્યાન રાખજો. તો therefore y into e raised to -x equal to integration q. q એટલે આપણી જોડે છે cos x if e raised to -x dx plus c. મતલબ કે આપણે cos x ગુણ્યા e raised to -x આટલા ટર્મનું સંકલન કરવાનું રહે. તો એનું સંકલન આપણે અલગથી કરી દઈએ અને પાછા સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈશું. જોતા રહેજો. તો હવે i બરાબર એને આપણે i કહી દઈએ. તો i is equal to integration cos x e raised to -x dx. જો બાળકો કયું સૂત્ર? cos x into e raised to -x બરાબર u v વાળી મેથડ. u તરીકે શું આવશે? l i a t ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને છેલ્લું exponential function. તો u થશે cos v આવવાની e raised to -x. હવે સૂત્ર કયું છે? ઇન્ટિગ્રેશન uv dx. તો u as it is v નું સંકલન u ઇન્ટિગ્રેશન v dx. તો u એવા ને એવા, ધ્યાન રાખજો, cos x એવા ને એવા, v નું આવ્યું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન du upon dx. cos x નું વિકલન du upon dx એટલે cos x નું વિકલન into e raised to -x dx dx. ઓકે, ચાલો હવે અહીંયા આગળ પાછું સંકલન કરી દઈએ. યાદ રાખો બાળકો, ઘણા સહેલા દાખલા છે. તો i is equal to આપણને મળ્યા cos x e raised to -x નું સંકલન e raised to -x ના છેદમાં પાછા -1 મળ્યા. હવે અહીંયા જોતા રહેજો, માઈનસ cos x નું વિકલન મળ્યું -sin x અને e raised to -x નું સંકલન e raised to -x ના છેદમાં -1 dx plus c1 બરાબર છે. અહીંયા આગળ c1 લખું છું અને c2 લખી રાખું. c તો i is equal to ખાસ માઈનસ આવી ગયા આગળ e raised to -x ગુણ્યા cos x. માઈનસ માઈનસ થઈ જવાના પ્લસ, તો માઈનસ ઇન્ટિગ્રેશન e raised to -x ગુણ્યા sin x dx plus c2. હવે શું કરીશું? તો પહેલી ટર્મ તો સરસ મળી ગઈ. હવે જે બીજી ટર્મ દેખાય છે એનું ફરી પાછું સંકલન કરીએ. તો -e raised to -x ગુણ્યા cos x. અહીંયા આગળ ફરી પાછી uv વાળી મેથડ u અને v માઈનસ. જોતા રહેજો ખાસ, u a1 ને a1 એટલે sin x a1 ને a1 e raised to -x e raised to -x નું સંકલન e raised to -x ના છેદમાં -1 માઈનસ ઇન્ટિગ્રેશન du upon dx sin x નું વિકલન શું થશે? cos x અને ફરી પાછું e raised to -x નું થશે સંકલન. તો e raised to -x ના છેદમાં -1 dx plus c3 plus c2. જોતા રહેજો બાળકો, હવે બહુ જ સહેલું રહ્યું છે. i is equal to -e raised to -x ગુણ્યા cos x
માઇનસ કૌંસમાં માઇનસ મળી ગયા આગળ માઇનસ sin x into e raised to minus x minus minus plus integration cos x e raised to minus x dx plus c3 plus c2 માઇનસ ને લઈ જાઉં છું બાળકો અંદર કૌંસની અંદર ગુણી દઈએ તો i બરાબર આપણને શું મળ્યા માઇનસ e raised to minus x ગુણ્યા cos x માઇનસ માઇનસ પ્લસ sin x ગુણ્યા e raised to minus x પ્લસ માઇનસ માઇનસ સંકલન cos x ગુણ્યા e raised to minus x dx minus c3 plus c2 હવે આ ટર્મ જો cos x into e raised to minus x dx બિલકુલ શું છે i બરાબર તો આની જગ્યાએ આપણે i લખી શકીએ અને સાથે સાથે આ બંને ટર્મમાંથી e raised to minus x કોમન તો કૌંસમાં રહેશે sin x minus cos x બરાબર છે આની જગ્યાએ લખી દીધા મેં minus i minus c3 plus c2 minus i આવ્યા આ બાજુ તો થઈ જશે 2 times i તો 2i is equal to e raised to minus x કૌંસમાં sin x minus cos x minus c3 ઓકે minus c3 plus c2 શું કરવાના બે વડે ભાગી દો તો અહીંયા મળ્યા i equal to e raised to minus x ગુણ્યા sin x minus cos x ભાગ્યા 2 બરાબર છે minus c3/2 plus c2/2 ચલો i મળી ગયો બરાબર છે અહીંયા આગળથી આપણને i મળી ગયો તો સમીકરણ 1 માં સંકલન cos x e raised to minus x dx ની કિંમત મૂકી દઈએ therefore 1 implies y into e raised to minus x y into e raised to minus x આની જગ્યા લખી દઈએ sin x minus cos x ભાગ્યા 2 અને into e raised to minus x અને હજોની કિંમત minus c3/2 plus c2/2 plus c1 ઓકે ચાલો છેલ્લું સ્ટેપ તો therefore y into e raised to minus x equal to અને કૌંસમાં મૂકી દઉં sin x minus cos x by 2 e raised to minus x plus c હવે આ જે બધા જ સ્ક્વેર અચળ છે એની જગ્યાએ ભેગા કરીને મેં માત્ર એક સ્ક્વેર અચળ c લખી દીધો ઓકે ખાસ ધ્યાન રાખજો દાખલો એકંદરે ઘણો સહેલો છે યુવી વાળી મેથડ ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા છે બરાબર ચાલો બીજો એક દાખલો લઈએ છે ઉદાહરણ નંબર 20 અને પણ એકંદરે બહુ સહેલું છે બાળકો આ મેથડના દાખલા પછી હું થોડા ઘરેથી આપવાનો છું મેથડ માં બધું કામ એક સરખું જ છે બરાબર છે એકનું એક જ કામ કરે રાખવાનું છે જોઈએ છે ઉદાહરણ નંબર 20 માત્ર વિકલ સમીકરણ લખું છું અને આના જેવું વિકલ સમીકરણ આપણને આપ્યું છે x dy dx વિકલ સમીકરણ કયું આપ્યું છે x dy dx વત્તા 2y બરાબર x સ્ક્વેર નો વ્યાપક ઉકેલ મેળવો ચાલો માત્ર વ્યાપક ઉકેલ શોધવાનો છે ધ્યાન રાખજો x dy dx 2y x સેમ આગળના દાખલા જેવું જ 19 માં ઉદાહરણ જેવું કામ છે તો x dy dx 2y x2 ત્યાંથી શરૂઆત કરીએ તો અહીં x dy dx 2y x2
હવે સુરેખ વિકલ સમીકરણનું આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપ જાણીએ છીએ. કયું સ્વરૂપ આવે? તો dy upon dx નો સહગુણક 1 હોવો જોઈએ. અહીંયા તો x છે તો આખા સમીકરણને x વડે ભાગ્યા તો મળ્યા dy upon dx plus 2 upon x into y. x વડે ભાગ્યા તો રહેશે માત્ર x. બરાબર. જો આના જેવું સ્વરૂપ મળ્યું dy upon dx plus py is equal to q. તો આને પાછા કમ્પેર કરીએ ને કોની સાથે કમ્પેર કરવાના? તો કે dy upon dx plus p into y is equal to q સાથે સરખાવતા. ચાલો કમ્પેર કરીએ તો p બરાબર આપણને મળ્યા 2/x અને q બરાબર કેટલા મળ્યા? x. p બરાબર 2/x, q બરાબર કેટલા મળ્યા? x. તો અહીંયા સુધી કામ થઈ ગયું. હવે શું કરવાનું? સંકલ્યકારક અવયવ એટલે કે if. તો હવે સંકલ્યકારક અવયવ કયો છે? if. e raised to integration p dx. જોતા રહેજો. e raised to integration p કેટલા છે? 2/x. 2/x dx. જોતા રહેજો. તો e raised to 2 આવી ગયા બાર. 1/x dx. હવે 1/x નું સંકલન જાણો છો log x. બરાબર. log માનાંકમાં x 2 જશે ઘાતમાં તો અહીંયા મળ્યા e raised to log x નો વર્ગ. બરાબર. e raised to log x નો વર્ગ e raised to log x સ્ક્વેર. એને તમે શું લખી શકો? સિમ્પલ x સ્ક્વેર. ઓકે, સિમ્પલ x સ્ક્વેર. ચાલો બહુ સરસ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સરળતાથી મળી ગયો. વાત કોની? વાત આવી હવે ઉકેલ. અને ઉકેલ તો બહુ જ સહેલો છે. તો જોતા રહો. હવે ઉકેલ કયો છે? તો કે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ કિંમત મૂકી દઈએ. દાખલો પૂરો થશે. y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેટલો છે? x સ્ક્વેર. તો y ગુણ્યા x નો વર્ગ બરાબર ઇન્ટિગ્રેશન q એટલે કે x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર x સ્ક્વેર dx પ્લસ અહીંયા મળ્યા y into x સ્ક્વેર x ની 3 ઘાત dx વત્તા c. ચાલો બાળકો x ની 3 ઘાત નું સંકલન બહુ સરસ જાણો છો. x ની 4 ઘાત ના છેદમાં 4. અહીંયા લખું છું. જોતા રહેજો. તો therefore y ગુણ્યા x સ્ક્વેર અહીંયા મળ્યા x ની 4 ઘાત ના છેદમાં 4 વત્તા સ્ક્વેર c. પતિ ગયો દાખલો. હજુ સાદું રૂપ આપવું છે તો હા, તો x સ્ક્વેર વડે ભાગી દો. x સ્ક્વેર વડે ભાગ્યા y અહીંયા મળ્યા x સ્ક્વેર બાય 4 પ્લસ c ઇન્ટુ x રેઝ ટુ માઈનસ 2 જે માગેલ વ્યાપક ઉકેલ છે. બરાબર છે. માગેલ વ્યાપક ઉકેલ છે. જો બાળકો દાખલો એકદમ સહેલા છે. આ મેથડ બહુ જ સહેલી. અહીંયા થોડીક યુવી વાળી મેથડ હતી એટલે થોડોક દાખલો લાંબો થયો. બાકી મોટા ભાગના દાખલા આ રીતના હશે. અમુક વખતે આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાની વાત પણ કરવાની આવશે. વિશિષ્ટ ઉકેલ. અને જ્યારે વિશિષ્ટ ઉકેલ આવે તો તમે જાણો છો પ્રારંભિક શરત મૂકવાની, c ની કિંમત શોધવાની અને c ની કિંમત પાછી મૂકવાની. દાખલો પતી જશે. ઓકે, ચાલો હવે પછી ઉદાહરણ નંબર 21 નું પણ જોઈ લઈએ. ઓકે, ચાલો બાળકો આગળ નું ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 21.
ઉદાહરણ નંબર 21 બહુ જ સહેલું ઉદાહરણ અહીંયા આગળ પણ વિકલ સમીકરણ આપ્યું છે વ્યાપક ઉકેલ શોધવાનો છે તો અહીંયા વિકલ સમીકરણ લખીએ y dx માઈનસ કૌંસમાં x 2y² dy બરાબર 0 શું કરવાનું છે નો વ્યાપક ઉકેલ શોધો નો વ્યાપક ઉકેલ શોધવાનો છે ચાલો શરૂઆત કરી દઈએ વિકલ સમીકરણ આપણી જોડે છે તો અહીં y ગુણ્યા dx માઈનસ x + 2y² dy = 0 બરાબર હવે dy વાળી ટર્મને હું સામે લઈ જાઉં તો અહીંયા મળશે y ગુણ્યા dx બરાબર x + 2y² dy જો તારે જો બહુ જ સારો દાખલો છે dy ને અહીંયા છેદમાં લાવું y જશે આ બાજુ છેદમાં તો અહીંયા મળ્યા dx ના છેદમાં dy બરાબર x + 2y² ના છેદમાં y સ્પ્લિટ કરી દો તો અહીંયા મળ્યા x ના છેદમાં y વત્તા 2 વખત y જો બાળકો કેવું સ્વરૂપ મળ્યું હજુ x upon y ને આ બાજુ લઈ દો તો therefore dx upon dy minus 1 upon y into x બરાબર x upon y ની જગ્યા લખું છું 1 upon y into x is equal to 2y બરાબર છે અને કોની સાથે કમ્પેર કરવાના ને આ અન્ય સ્વરૂપ છે એ મળ્યું dx upon dy plus p1 into x is equal to q સાથે સરખાવતા બરાબર છે ખાલી કમ્પેર કરવાના છે જોઈ લઈએ શું થાય છે તો p1 બરાબર મળ્યા -1 ના છેદમાં y અને અહીંયા q1 બરાબર મળ્યા 2y અહીંયા pq લખો તો પણ ચાલે બાળકો યાદ રાખો અહીંયા pq લખશો તો પણ ચાલશે પેલું તો થિયરી સમજાવતો એટલે pq નો ઉપયોગ થયો તો બીજા ફંક્શન લખવા માટે મેં p1 અને q1 લખ્યા તો ખાસ ધ્યાન રાખજો હવે આપણે શું કામ કરવાનું છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તો હવે if e raised to integration p1 dy equal to e raised to integration p1 માઈનસ બહાર મૂકી દઉં 1 upon y dy યાદ રાખો 1 upon y નું સંકલન મળ્યું log y પણ log y નો સહગુણક જુઓ અહીંયા log y નું સહગુણક -1 ગયા ઘાતમાં તો અહીંયા આગળ મળ્યા e raised to log y raised to -1 e raised to log y raised to -1 એટલે y raised to -1 બરાબર 1 upon y જો અહીંયા આગળ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયું અને બહુ સરસ મજાનું સ્વરૂપ મળ્યું વાત કોની આવી તો વાત આવી ગઈ હવે ઉકેલની બરાબર છે હવે આપણે શું કરવાનું છે ડાયરેક્ટ ઉકેલ લખીશું ચાલો તો therefore ઉકેલ હવે આની અંદર ઉકેલ શું આવશે તો કે x ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન q1 ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dy પ્લસ c ચાલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળી ગયા છે 1 upon y તો અહીંયા લખીએ x ગુણ્યા 1 ના છેદમાં y બરાબર ઇન્ટિગ્રેશન q1 કેટલા છે આપણી જોડે અહીંયા આગળ 2y અહીંયા લખ્યા મેં 2y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે પાછો 1 upon y બરાબર છે dy પ્લસ તો અહીંયા મળ્યા x ના છેદમાં y x ના છેદમાં y અહીંયા થઈ જશે y કેન્સલ અને 2 આવી ગયા બહાર તો સંકલન 1 dy પ્લસ ચાલો 1 છે એનું સંકલન આપણે બધા જ જાણીએ છીએ
શું થશે y બરાબર છે પ્લસ c y ને લઈ જાવ આ બાજુ તો અહીંયા મળી ગયા x બરાબર 2y નો વર્ગ વત્તા cy જે માંગેલ કયું ઉકેલ કહેવાય ને વ્યાપક જે માંગેલ વ્યાપક ઉકેલ છે બરાબર બહુ જ સહેલો દાખલો છે બાળકો એકદમ સરળ દાખલો છે ઓકે ચાલો દાખલો ઉદાહરણ નંબર 21 આપણું પૂર્ણ થઈ ગયું વાત હવે કરીશું ઉદાહરણ નંબર 22 એની અંદર વિશિષ્ટ ઉકેલની વાત છે જોઈએ તો ચાલો ઉદાહરણ 22 રકમ લખી દઉં dy અને dx પ્લસ y ગુણ્યા cot x બરાબર 2x વત્તા x સ્ક્વેર cot x બરાબર છે dy upon dx પ્લસ y cot x બરાબર 2x વત્તા x સ્ક્વેર cot x અહીંયા કન્ડિશન આપી છે x નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે કન્ડિશન કઈ આપી છે x નોટ ઇક્વલ ટુ 0 અને વધારાનું આપ્યું છે અને જ્યારે x બરાબર પાઈ બાય 2 ત્યારે y બરાબર 0 માટે વિશિષ્ટ ઉકેલ શોધો વિશિષ્ટ ઉકેલ મેળવો અથવા તો શોધો ચાલો વ્યાપક ઉકેલ તો આ મેથડથી આપણે કામ કરવાનું છે વધારાની વાત આવી વિશિષ્ટ ઉકેલની બહુ સારો દાખલો છે જોઈએ છે ચાલો આન્સર અહીં dy upon dx plus y cot x બરાબર 2x વત્તા x નો વર્ગ ગુણ્યા cot x ને જો સ્ટાન્ડર્ડ સ્વરૂપ આપેલું છે ને કોની સાથે કમ્પેર કરવાના તો કે dy upon dx plus py is equal to q સાથે સરખાવતા ચાલો અહીંયા આગળ p અને q સરળતાથી મળી જશે તો therefore p બરાબર શું મળ્યા cot x p બરાબર ધ્યાન રાખજો cot x અને q બરાબર 2x x સ્ક્વેર ગુણ્યા cot x બરાબર q બરાબર મળ્યા 2x x સ્ક્વેર ગુણ્યા cot x p અને q મળી ગઈ વાત કોની આવી integrating factor therefore integrating factor is equal to e raised to integration p dx equal to e raised to integration ચાલો p અહીંયા આગળ શું છે p ની વેલ્યુ cot x છે તો અહીંયા આગળ લખીએ p ની જગ્યાએ cot x dx બાળકો cot x નું સંકલન યાદ છે 7મા ચેપ્ટરમાં આવી ગયું છે તો ઇક્વલ ટુ cot x નું સંકલન થશે log sin x બરાબર log sin x આનું વિકલન કરી જો 1 upon sin sin નું cos તો cos upon sin થઈ ગયા cot x તો sin x log sin x નું વિકલન cot x તો cot x નું સંકલન log sin x e raised to log sin x તો થઈ જવાના sin x ચાલો બહુ સરસ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળી ગયા વાત કોની આવી ઉકેલ તો હવે લખીએ હવે ઉકેલ y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન q ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c ચાલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણી જોડે sin x છે અહીંયા થશે y ગુણ્યા sin x બરાબર ઇન્ટિગ્રેશન જો q
u એટલે 2x + x² cot x, તો u ની જગ્યાએ લખી દઉં 2x + x² ગુણ્યા cot x ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર sin x dx પ્લસ sin x ને અંદર ગુણી લઈએ, આ સાઈડ તો એઝ ઇટ ઇઝ y ગુણ્યા sin x બરાબર ઇન્ટિગ્રેશન 2x sin x dx પ્લસ ઇન્ટિગ્રેશન x² ગુણ્યા cot x ગુણ્યા sin x dx વત્તા c. હવે માત્ર પહેલી ટર્મ વિચાર 2x sin x નું સંકલન, તો u તરીકે શું છે તો કે અહીંયા આગળ બે તો બહાર આવી જવાના અચળ છે. હવે બે પદ છે x અને sin, તો li એ એલ્જિબ્રિક ફંક્શન એટલે u થશે x અને v થવાના sin x, અને અહીંયા આગળ cot વિધેય એટલે cos x ના છેદમાં sin x, તો sin x કેન્સલ થઈ અને અહીંયા મળી જશે માત્ર cos x. જુઓ y ગુણ્યા sin x તો છે જ, બે આવ્યા સંકલનની બહાર, u એવા ને એવા v નું સંકલન x એવા ને એવા અને sin x નું સંકલન શું મળશે ચલો ખાસ જોતા રહેજો, li a બરાબર છે a તરીકે x છે જ બરાબર, ધ્યાન રાખજો બિલકુલ અહીંયા આગળ બાળકો a તરીકે li ચાલો બાળકો અહીંયા આગળ છે ધ્યાન રાખો, થોડોક ચેન્જ કરીએ છીએ, પહેલી ટર્મને એવી ને એવી રાખી મૂકું છું અને આનું સાદુરૂપ આપીએ કંઈક મળશે તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન, અહીંયા uv વાળી મેથડ હમણાં પછીથી વિચારીએ, તો અહીંયા મળ્યા 2x ગુણ્યા sin x dx, 2x sin x dx અને વત્તા અહીંયા આગળ આપણને શું મળ્યું તો કે સંકલન x² ગુણ્યા cos x dx પ્લસ. જોતા રહેજો ખાસ, બહુ સારો દાખલો છે, ધ્યાન રાખવા જેવું છે. તો પહેલી ટર્મ y ગુણ્યા sin x એવી ને એવી, y ગુણ્યા sin x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x ગુણ્યા sin x dx. ચાલો પહેલી ટર્મ પણ મેં એવી ને એવી કરી. હવે અહીંયા આગળ uv વાળી મેથડ એપ્લાય કરો, u એટલે એલ્જિબ્રિક ફંક્શન x² અને v આવશે cos x. જોઈએ છે શું થાય છે, u a1 એવા v નું સંકલન બરાબર છે તો વત્તા કૌંસમાં u a1 એવા એટલે x² એવા ને એવા cos વિધેયનું સંકલન, ધ્યાન રાખો cos વિધેયનું સંકલન પ્લસ sin x થાય છે અને માઈનસ ઇન્ટિગ્રેશન du/dx, x² નું વિકલન 2x, x² નું વિકલન 2x cos x નું સંકલન sin x dx વત્તા c. જો બહુ જ સરસ સ્વરૂપ મળ્યું, તો આ બાજુ y ગુણ્યા sin x ખરા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x sin x dx, કૌંસ દૂર કરીને લખું તો પ્લસ x² ગુણ્યા sin x માઈનસ ઇન્ટિગ્રેશન 2x sin x dx વત્તા c. જોઈ લો બહુ જ મજાનું સ્વરૂપ મળ્યું, તો અહીંયા આગળ સંકલનની બંને ટર્મ કેન્સલ થઈ જશે બરાબર, સંકલનની બંને ટર્મ કેન્સલ, તો આપણને વ્યાપક ઉકેલ શું મળ્યો તો કે y ગુણ્યા sin x આ બાજુ x² ગુણ્યા sin x વત્તા c, એક નંબર. આ મળી ગયો આપણને વ્યાપક ઉકેલ, જે વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક ઉકેલ છે. પણ આપણે તો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. પ્રારંભિક શરત છે x બરાબર π/2 y બરાબર 0 બરાબર, શરતને આધીન વિશિષ્ટ ઉકેલ એટલે કે c ની કિંમત શોધવાની. તો હવે સમીકરણ 1 માં
x બરાબર મૂકવાના છે π/2 તથા y બરાબર 0 મૂકતા. ચાલો x ની જગ્યાએ π/2, y ની જગ્યાએ 0 મૂક્યા તો 1 implies ચાલો x ની જગ્યાએ π/2, y ની જગ્યાએ 0 તો આ બાજુ તો 0 મળી ગયા. x ની જગ્યાએ π/2 નો વર્ગ, x ની જગ્યાએ π/2 નો વર્ગ π²/4 ગુણ્યા sin π/2 વત્તા c. ઓકે, જોતા રહેજો ખાસ. તો એનો મતલબ આખી ટર્મને હું સામે લઈ જાઉં તો c બરાબર એ તો સામે જશે, થશે -π²/4 અને sin π/2 ની કિંમત આવશે 1. c ની કિંમત મળી ગઈ -π²/4. ક્યાં મૂકવાના છે? 1 માં. તો therefore 1 implies આ બાજુ y ગુણ્યા sin x ઇક્વલ ટુ સામે શું છે? x² ગુણ્યા sin x -π²/4 જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. અને હજુ આગળ કામ કરવું છે. sin x વડે આખા સમીકરણને ભાગી દો. sin x વડે ભાગ્યા તો y બરાબર x નો વર્ગ માઈનસ π² ના છેદમાં 4 ગુણ્યા sin x જે વિશિષ્ટ ઉકેલ છે. ધ્યાન રાખજો બાળકો, સહેજ બરાબર છે. અહીંયા આગળથી ખાસ પહેલી ટર્મ v ને v રાખી, ત્યારબાદ uv વાળું સૂત્ર આપણે એપ્લાય કર્યું. ઓકે, ત્યારબાદ uv વાળું સૂત્ર આપણે એપ્લાય કર્યું અને પછી બહુ સરસ મજાનું સ્વરૂપ મળી ગયું. હવે ખાસ સ્વાધ્યાય 9.6 ના દાખલા નંબર 1, 2 અને 3 ઘરેથી આપું છું. બહુ જ સરળ સેમ મેથડ છે. બરાબર છે. આ જ મેથડના છે. પહેલા એને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવો, pq શોધો, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધો અને ત્યારબાદ ઉકેલો. બાળકો ખાસ ધ્યાન રાખજો, બહુ સહેલા દાખલાઓ છે. બરાબર, મેથડ પણ સહેલી છે. ઓકે, એટલે આજે આટલું રાખીએ છીએ. કમ્પ્લીટ કામ કરી દેજો.